વેરી ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં ટોપિક નંબર 3.6.2 વિશે લર્ન કરેલું, જેને પી વિભાગના તત્વો કહેવામાં આવે છે. આજે આપણે ટોપિક નંબર 3.6.3 લર્ન કરશું, જેને ડી વિભાગના તત્વો કહેવામાં આવે, જેને ડી બ્લોક એલિમેન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે. આ જ તત્વોને આપણે સંક્રાંતિ તત્વો ઓર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તરીકે પણ ઓળખવામાં આવે. પહેલો એમસીક્યુ અહીંયાથી જ આવશે કે નીચેનામાંથી કયા વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો ઓર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ તરીકે ઓળખાય છે? તો તે છે ડી વિભાગના તત્વો. ઓર બીજો ક્વેશ્ચન એમ પૂછાશે આ લાઇન પરથી જ કે ડી વિભાગના તત્વો અન્ય બીજા કયા નામે ઓળખાય છે? તો તે સંક્રાંતિ તત્વો એટલે કે ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સના નામે ઓળખાય છે. હવે ડી વિભાગના તત્વો એટલે શું? પહેલાં આપણને એમ થાય કે ડી વિભાગના તત્વો એટલે શું? તો જે તત્વોમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો તે આંતરિક કોષની 5 ડી કક્ષકોમાંની કોઈ એક ડી કક્ષકમાં દાખલ થાય તો એવા તત્વોને ડી વિભાગના તત્વો કહેવામાં આવે છે. એટલે કોઈ એક પર્ટિક્યુલર એલિમેન્ટ છે તેમાં જે છેલ્લો ઇલેક્ટ્રોન ઉમેરાય છે તો તે 5 ડી કક્ષકો જે છે આંતરિક કોષની 5 ડી કક્ષકો, બાહ્યતમ કોષની અંદરનો કોષ જેને આંતરિક કોષ, જેને પિનુલ્ટિમેટ સેલ કહેવામાં આવે છે, તો એ જે આંતરિક કોષની જે 5 ડી કક્ષકો છે તેમાંની કોઈ પણ એક ડી કક્ષકમાં જો દાખલ થતો હોય તો તેવા તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય. આમ વેરી શોર્ટલી જો આપણે જોઈએ તો ડી વિભાગના તત્વો એટલે શું? તો જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષક કોઈ પણ એક ડી કક્ષકમાં દાખલ થતો હોય તો તેવા તત્વોને આપણે ડી વિભાગના તત્વો કહીએ છીએ. હવે આપણને ઓલરેડી એટોમિક સ્ટ્રક્ચર પરમાણુય બંધારણમાં જોયું જ છે કે ડી પેટા કોષ જે છે તો કુલ કેટલા કક્ષક ધરાવે? 5 કક્ષકો ધરાવે. DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². આમ ડી પેટા કોષ જે છે તો કુલ 5 કક્ષકો ધરાવે. પ્રત્યેક કોષ જે છે તો મેક્સિમમ 2 ઇલેક્ટ્રોનને એફર્ટ કરી શકે, સમાવી શકે છે. માટે 5 ડી કક્ષકોમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે? 10 ઇલેક્ટ્રોનને સમાવવાની ક્ષમતા ધરાવી શકે. માટે ડી વિભાગના તત્વો જે છે તો તે કુલ કેટલા સમૂહમાં વિભાજિત થયેલા છે? તો કુલ 10 સમૂહમાં વિભાજિત થયેલા છે. તે સમૂહ નંબર 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12. તો હવે અહીંયાથી પણ ક્વેશ્ચન પૂછાશે કે ડી વિભાગના તત્વોમાં હાજર સમૂહની સંખ્યા કેટલી? તો તે 10. કેટલાથી કેટલા? તો સમૂહ નંબર 3 થી લઈને સમૂહ નંબર 12 સુધીના તત્વોને આપણે ડી વિભાગના તત્વો કહીએ. શા માટે ડી વિભાગના તત્વોને 10 સમૂહમાં વિભાજિત કરવામાં આવે છે? કારણ કે ડી કક્ષકો જે છે તો તે કુલ 5 પેટા કક્ષકો ધરાવે. DXY, DYZ, DZX, DX² - Y² અને DZ². અને પ્રત્યેક પેટા કક્ષકો જે છે તો તે કુલ 2 ઇલેક્ટ્રોન સમાવી શકે. એમ મેક્સિમમ ડી કક્ષકોમાં 10 ઇલેક્ટ્રોનને સમાવવાની ક્ષમતા છે. માટે ડી વિભાગના તત્વોને સમૂહ નંબર 3 થી લઈને 12 સુધીમાં એમ કુલ 10 સમૂહમાં વિભાજિત કરવામાં આવેલા છે. હવે ડી વિભાગના જે તત્વો છે તેની બાહ્યતમ કોષની ઇલેક્ટ્રોનીય સંરચના તે શું છે? તો ધેટ ઇઝ n-1 d1 to 10 ns 0 to 2. વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન નીટ માટે, 12th માટે, બોર્ડ માટે, ગુજસેટ માટેનો વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. બિકોઝ 12મા ધોરણમાં આપણે પાર્ટ 1માં ડી વિભાગના તત્વો એક આખું ચેપ્ટરને ખૂબ ડિટેલમાં શીખવાના છે. તેમાં પણ ક્વેશ્ચન પૂછાય છે કે ડી વિભાગના તત્વોની બાહ્યતમ કોષની સામાન્ય ઇલેક્ટ્રોનીય સંરચના શું હોઈ શકે? તો ધેટ ઇઝ n-1 d1 to 10 ns 0 to 2. જ્યાં n એ આવર્ત નંબર સૂચવે છે, મુખ્ય ક્વોન્ટમ આંકનો નિર્દેશ કરે છે, જે 4 થી 7 દર્શાવે. એટલે ડી વિભાગના જે તત્વો જે છે તો તેમાં કુલ કેટલા આવર્તનો સમાવેશ થાય છે? તો કુલ 4 આવર્તનો સમાવેશ થાય છે. ધેટ ઇઝ આવર્ત નંબર 4, 5, 6 and 7. ખાસ કાળજી રાખવાનું હો. ડી વિભાગના તત્વો એ કુલ કેટલા આવર્તનો સમાવેશ કરે? છેલ્લા 4 આવર્ત. તે આવર્ત નંબર 4 થી લઈને આવર્ત નંબર 7. કુલ કેટલા સમૂહ છે? તો કુલ 10 સમૂહ. તો કેટલાથી કેટલા લઈને? સમૂહ નંબર 3 થી લઈને સમૂહ નંબર 12. અને કુલ કેટલા આવર્ત? તો 4 આવર્ત. અને તે ક્યાંથી ક્યાં લઈને? તો સમૂહ આવર્ત નંબર 4, 5, 6 અને 7. આમ ડી વિભાગના તત્વો એટલે શું? કે જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ આંતરિક કોષની 5 ડી કક્ષકોમાંની કોઈ પણ એક ડી કક્ષકમાં દાખલ થતો હોય તેવા તત્વોને ડી વિભાગના તત્વો કહેવાય. ડી વિભાગના તત્વો
મેક્સિમમ 10 સમૂહમાં વિભાજિત થયેલા છે. સમૂહ નંબર 3 થી લઈને સમૂહ નંબર 12 કુલ 4 આવર્તમાં ડિવાઈડ થયેલા છે. એ આવર્ત નંબર 4 થી લઈને આવર્ત નંબર 7. અને ડી વિભાગના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનની સંરચના શું છે? ધેટ ઇઝ n-1 d1 to 10 અને ns2. આ જે છે તે બાહ્યતમ કોષ છે અને n-1 જે છે તો તે પિનલ્ટિમેટ સેલ છે, જેને આપણે આંતરિક કોષ કહીએ છીએ. તો આ ક્વેશ્ચન પણ ખાસ ઇમ્પોર્ટન્ટ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન. તો each and every point is important and crucial for your NEET point of view. તો બધા જ પોઈન્ટને આપણે ધ્યાન કરતા જવાનું. આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો ક્યાં આવેલા હોય? તો આવર્ત કોષ્ટકમાં ડી વિભાગના તત્વો એ મધ્યમાં આવેલા હોય. તે એસ વિભાગની જમણી બાજુએ અને પી વિભાગની ડાબી બાજુએ અને એફ વિભાગના તત્વની ઉપરની બાજુએ આવેલા છે, જે કુલ 10 ઊભા સ્તંભ અને કુલ 4 આડી જે હરોળ છે તેમાં ડિવાઈડ થયેલા છે. હવે આ ડી વિભાગના તત્વોના જે મોટે ભાગના ગુણધર્મો જે છે તો તે એસ વિભાગ અને પી વિભાગના તત્વો વચ્ચે એક બ્રિજ એટલે સેતુ જેવું કાર્ય કરે. બિકોઝ વોટ ઇઝ દે આર હેવિંગ પ્લેસ ઇન પિરિયોડિક ટેબલ. આવર્ત કોષ્ટકમાં એનું સ્થાન ક્યાં? એસ અને પી વિભાગની વચ્ચે આવેલું છે. માટે ડી વિભાગના તત્વોના ગુણધર્મો એસ વિભાગના તત્વો અને પી વિભાગના તત્વો વચ્ચે એક સેતુ એટલે કે બ્રિજ જેવું કાર્ય કરે. માટે ડી વિભાગના તત્વોને શું કહેવામાં આવે છે? સંક્રાંતિ તત્વો ઓર ટ્રાન્ઝિશન એલિમેન્ટ્સ કહેવામાં આવે છે. તો અહીંયાથી પણ ક્વેશ્ચન આપણે યાદ રાખવાનું કે નીચેનામાંથી કયા વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહીએ છીએ? તો તે ડી વિભાગના તત્વોને. નીચે સંક્રાંતિ તત્વો એ કયા વિભાગનો નિર્દેશ કરે છે? તો ડી વિભાગના તત્વોનો. ડી વિભાગના તત્વોને શા માટે સંક્રાંતિ તત્વો કહેવામાં આવે છે? બિકોઝ તેઓ એસ વિભાગ અને પી વિભાગના જે તત્વો છે તેમની ગુણધર્મો વચ્ચે બ્રિજ સેતુ જેવું કાર્ય કરે છે. માટે ડી વિભાગના તત્વોને આપણે ટ્રાન્ઝિશન એલિમેન્ટ ઓર સંક્રાંતિ તત્વો કહીએ છીએ. ડી વિભાગના બધા જ તત્વો ધાતુ સ્વભાવના છે. આપણે એસ વિભાગ જોયેલું, જેમાં સમૂહ 1 અને સમૂહ 2નો સમાવેશ થાય. આલ્કલી ધાતુ તત્વો અને આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો. તો એસ વિભાગના તત્વો પણ બધા જ ધાતુ તત્વો હતા, પરંતુ આપણે લાસ્ટમાં જે ટોપિક નંબર 3.6.2 જોયેલો હતો, પી વિભાગના તત્વો જે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ એ 3નો સમાવેશ કરતો હતો. ડી વિભાગના બધા જ તત્વો કેવા સ્વભાવના છે? ધાતુ સ્વભાવના છે. તો એસ, ડી અને એફ વિભાગના બધા જ તત્વો ધાતુ સ્વભાવના છે. એકમાત્ર પી વિભાગ જે છે જે ધાતુ, અધાતુ અને અર્ધધાતુનો સમાવેશ કરે છે. તો ક્વેશ્ચન પૂછે કે ડી વિભાગના તત્વો સ્વભાવે કેવા હોય? તો એ સ્વભાવે કેવા સ્વભાવના હોય? મેટાલિક નેચર એટલે ધાતુ સ્વભાવ ધરાવે છે. ડી વિભાગના તત્વો જે છે તે મુખ્યત્વે 4 શ્રેણી એટલે કે 4 સિરીઝમાં વિભાજિત થયેલા છે. વેરી ઇમ્પોર્ટન્ટ. ખૂબ મહેનત કરીને ટેબલ આપણે યાદ રાખવાનું, ખૂબ જ ઇઝી છે. શ્રેણી જે છે તો તે શ્રેણી મુખ્યત્વે કેટલી સિરીઝ છે? તો એ 4 સિરીઝમાં છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, જેને ફર્સ્ટ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય, જે આવર્ત નંબર 4માં આવેલી હોય અને જેને 3D શ્રેણીના તત્વો કહેવાય. શા માટે? બિકોઝ તેમાં 3D કક્ષક જે છે તે ઇલેક્ટ્રોનથી ભરાય છે. પછી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, જેને સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય, જે આવર્ત નંબર 5માં આવેલા હોય અને તેમાં જે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન જે હોય તે 4D કક્ષકમાં ભરાતો હોય, માટે એને 4D શ્રેણીના તત્વો કહેવામાં આવે. પછી તૃતીય સંક્રાંતિ શ્રેણી, જેને 3D ટ્રાન્ઝિશન સિરીઝ કહેવામાં આવે, કે જે આવર્ત નંબર 6માં આવેલા છે, તેને 5D શ્રેણીના તત્વો કહેવામાં આવે, બિકોઝ તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ 5D કક્ષકમાં ભરાય છે. અને લાસ્ટ વન જે છે તો તે ચતુર્થ સંક્રાંતિ શ્રેણી, જેને ફોર્થ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવામાં આવે, જે આવર્ત નંબર 7માં આવેલું છે અને તેને 6D શ્રેણીના તત્વો કહેવામાં આવે, બિકોઝ એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ 6D કક્ષકમાં ભરાય છે. આમ ડી વિભાગના તત્વો જે છે તો તે કુલ 4 શ્રેણીમાં ડિવાઈડ થયેલા છે. પ્રથમ સંક્રાંતિ શ્રેણી, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, તૃતીય સંક્રાંતિ શ્રેણી, ચતુર્થ સંક્રાંતિ શ્રેણી. પ્રથમ સંક્રાંતિ શ્રેણી તે આવર્ત નંબર 4માં આવેલું અને તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3D એ કક્ષકમાં ઉમેરાય, માટે એને 3D શ્રેણીના તત્વો કહેવાય. તો આ જે વસ્તુ છે તેના બેઝ પરથી પણ તમને ખાસ ક્વેશ્ચન ટ્રુ ફોલ્સમાં પૂછાય કે ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના જે તત્વો છે તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ કઈ કક્ષકમાં ભરાય? તો તેને 6D શ્રેણીના તત્વો કહેવાય, એટલે એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન એ 6D કક્ષકમાં ઉમેરાય. આમ ડી વિભાગના તત્વો
જે 4 આવર્તનો સમાવેશ કરે, આવર્ત નંબર 4, 5, 6 અને 7. તો આવર્ત નંબર 4માં આવેલા ડી વિભાગના તત્વોને 3D શ્રેણીના તત્વો ઓર પ્રથમ સંક્રાંતિ શ્રેણી કહેવાય. આવર્ત નંબર 5માં આવેલા ડી વિભાગના તત્વોને 4D શ્રેણીના તત્વો અને દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કહેવાય. આવર્ત નંબર 6માં આવેલા ડી વિભાગના તત્વોને 5D શ્રેણીના તત્વો ઓર તૃતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો કહેવાય. અને આવર્ત નંબર 7માં આવેલા ડી વિભાગના તત્વોને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી ઓર 6D શ્રેણીના તત્વો કહેવામાં આવે છે. ડી વિભાગ એ કુલ કેટલા સમૂહમાં ડિવાઈડ થયેલું છે? તો કુલ 10 સમૂહ, તે સમૂહ નંબર 3 થી લઈને સમૂહ નંબર 12. પ્રથમ સંક્રાંતિ શ્રેણી જે છે, તો પ્રથમ સંક્રાંતિ શ્રેણીમાં કુલ 10 તત્વો આવેલા છે. દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કુલ 10 તત્વો આવેલા છે. તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ કુલ 10 તત્વો આવેલા છે. અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીમાં પણ કુલ કેટલા તત્વો આવેલા છે? 10 તત્વો આવેલા છે. આમ ટોટલ જે ડી વિભાગના તત્વો છે તેની સંખ્યા કેટલી છે? 40 છે. બરાબર, ખાસ યાદ રાખજો. જે ટોટલ ડી વિભાગના તત્વોની સંખ્યા કુલ કેટલી છે? 40. પ્રથમ સંક્રાંતિ શ્રેણી 10, દ્વિતીય સંક્રાંતિ શ્રેણી 10, તૃતીય સંક્રાંતિ શ્રેણી 10 અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણી 10. આમ 10 + 10 + 10 + 10 કરીએ તો ડી વિભાગના તત્વોમાં કુલ 40 જેટલા તત્વોનો સમાવેશ થાય છે. હવે આ જે બધા તત્વો જે છે તેના રિલેટેડ આપણે ક્વેશ્ચન આપણે લર્ન કરવાનું ઇલેક્ટ્રોનીય સંરચના સાથે. તો ડી વિભાગ જે 3 થી 12 એમ કુલ 10 સમૂહમાં વિભાજિત થયેલું છે, તેમાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી એ 21 પરમાણુ ક્રમાંક ધરાવતા સ્કેન્ડિયમથી લઈને 30 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝિંક સુધીના તત્વો ધરાવે છે. હવે આવર્તમાં ડાબીથી જમણી બાજુ તરફ જઈએ તેમ પરમાણુ ક્રમાંકમાં +1નો ક્રમશઃ વધારો થાય. એટલે પહેલું તત્વ જે છે તેનો પરમાણુ ક્રમાંક 21 છે, તો પછી તો 22, 23, 24, 25, 26, 27, 29 અને 30 એમ કુલ 10 તત્વોનો પરમાણુ ક્રમાંક લખી શકાય. બધાની સંજ્ઞા કમ્પલસરી યાદ રાખવાની રહેશે. કયું તત્વ કયા સમૂહનું અને કયા આવર્તનું છે તે યાદ રાખવાનું ખૂબ જ જરૂરી છે. સ્કેન્ડિયમ એ ત્રીજા સમૂહનું અને ચોથા આવર્તનું તત્વ છે. તો આ રીતે અહીંયા આપેલા બધા જ તત્વો માટે તમારે ટેબલ આ રીતે રેડી કરવું પડશે. આઈ ડીડ માય બેસ્ટ કે જેનાથી તમને ટેબલ ખૂબ જ પરફેક્ટલી યાદ રહી જાય. હવે એની ઇલેક્ટ્રોનીય સંરચના જોઈએ આપણે. તો એ 3D1,4s2 એટલે પહેલો જે આપણને ડી વિભાગના તત્વો છે તો તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય અને તે આંતરિક કોષની ડી કક્ષકમાં ઉમેરાય છે. આ બાહ્યતમ કોષ છે અને આંતરિક કોષની ડી કક્ષકમાં ઉમેરાય. હવે જે છે તો તે સ્કેન્ડિયમમાં 3Dમાં ઉમેરાય, 3D1, પછી ટિટેનિયમમાં 3D2, પછી વેનેડિયમમાં 3D3. હવે અહીંયા 3D4 આવવું જોઈએ, પરંતુ એની જગ્યાએ અહીંયા 3D5 છે. શા માટે 3D5? કારણ કે ક્રોમિયમ જે છે તો તેમાં 3D5 થઈ જાય તો તે એક્સ્ટ્રા સ્ટેબિલિટી અટેન કરે. તમે ઓલરેડી એટોમિક સ્ટ્રક્ચરમાં જોયું કે કોઈ પણ કક્ષક સંપૂર્ણ ભરાયેલી હોય ઓર અર્ધપૂર્ણ ભરાયેલી હોય તો ધેટ વિલ બી મોર સિમેટ્રિકલ ઇન નેચર. સમમિતીય ઇલેક્ટ્રોનીય સંરચના કહેવાય કે જે વધારે સ્થાયિત્વ ધરાવે છે. માટે આ જે ક્રોમિયમની જે અંડરલાઇન કરેલ છે ઇલેક્ટ્રોનીય સંરચના તે એક્સ્ટ્રા સ્ટેબિલિટીનો નિર્દેશ કરે, માટે આવી ઇલેક્ટ્રોનીય સંરચના. પછી મેંગેનીઝની તો એઝ યુઝ્યુઅલ આવશે 3D6, 3D7, 3D8. હવે અહીંયા 3D9,4s2 આવવું જોઈએ, તેની જગ્યાએ અહીંયા 3D10 અને 4s1 છે. તે પણ એક્સ્ટ્રા સ્ટેબિલિટી 3D10 માટે છે અને ઝિંક અહીંયા કોમન છે. તો જેમ આપણે સ્કેન્ડિયમથી લઈને ઝિંક તરફ જઈએ તો 3D કક્ષકમાં એક એક ઇલેક્ટ્રોન ઉમેરાતો જાય 3D1 થી લઈને 3D10 સુધી. પરંતુ જે મેં અહીંયા રેડ અંડરલાઇન કરેલ છે તે એક્સ્ટ્રા સ્ટેબિલિટીવાળા કન્સેપ્ટ છે. તો તેની ઇલેક્ટ્રોનીય સંરચના જે રૂટીન જે રેગ્યુલર આવ્યું છે તેના કરતાં ડિફરન્ટ હોય ટુ અચીવ ધ એક્સ્ટ્રા સ્ટેબિલિટી, સ્થાયીતા પ્રાપ્ત કરવા માટેની વૃત્તિ. આમ પ્રથમ સંક્રાંતિ શ્રેણી કે જે આવર્ત નંબર 4 અને 3D શ્રેણીના તત્વો કહેવાય, કારણ કે એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 3D કક્ષકમાં ઉમેરાય. તેમાં 21 પરમાણુ ક્રમાંક ધરાવતા સ્કેન્ડિયમથી લઈને 30 પરમાણુ ક્રમાંક ધરાવતા ઝિંક એમ એવા કુલ 10 તત્વોનો સમાવેશ થાય છે, જે બધાની ઇલેક્ટ્રોનીય સંરચના આપેલી છે. હવે દ્વિતીય સંક્રાંતિ શ્રેણી, જેને સેકન્ડ ટ્રાન્ઝિશન સિરીઝ કહેવામાં આવે, કે જે આવર્ત નંબર 5ના ડી વિભાગના તત્વો છે, જેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 4D કક્ષકમાં ઉમેરાતો હોય, માટે એમને 4D શ્રેણીના તત્વો કહેવાય.
તેમાં પરમાણુ ક્રમાંક 39 ધરાવતા યટેરિયમથી લઈને પરમાણુ ક્રમાંક 48 ધરાવતા કેડમિયમ એવા કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય છે? એવા કુલ 10 તત્વોનો સમાવેશ થાય છે. અહીંયા બધા જ તત્વોની પરમાણુ ક્રમાંક અને સંજ્ઞા આપેલ છે, +1નું એડિશન કરેલું છે, બરાબર. તેમાં 39 પરમાણુ ક્રમાંકથી લઈને 48 પરમાણુ ક્રમાંક ધરાવતા કેડમિયમનો સમાવેશ થાય છે. આ બધા જ તત્વો તમારે કમ્પલસરી સંજ્ઞા અને પરમાણુ ક્રમાંક સાથે યાદ રાખવા પડશે. હવે તેઓ દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના તત્વો છે. તેમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 4D શ્રેણીમાં ઉમેરાય અને આવર્ત નંબર 5માં. તો પહેલાં 4D1, 4D2, પછી અહીંયા 4D3 આવવું જોઈએ, તેની જગ્યાએ 4D4 5s1 છે. અહીંયા 4D4 5s2 આવવું જોઈએ, તેની જગ્યાએ અહીંયા 4D5 5s1 છે, એક્સ્ટ્રા સ્ટેબિલિટીવાળો. તો જે રેડવાળું જે છે તે એક્સ્ટ્રા સ્ટેબિલિટીવાળો છે, પરંતુ જે અંડરલાઇન ગ્રીન કરેલું છે તો તે અપવાદવાળા કિસ્સા છે. તેની ઇલેક્ટ્રોનની સંરચના તમારે આ સંદર્ભમાં જ યાદ રાખવી પડે, કારણ કે એ તમને 12મા ધોરણમાં પણ ખૂબ કામ લાગશે. તો આ પ્રમાણે દ્વિતીય સંક્રાંતિ શ્રેણીમાં કુલ 10 તત્વોનો સમાવેશ થાય છે. પછી આવે છે તૃતીય સંક્રાંતિ શ્રેણી, જેને 3D ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય, જેમાં આવર્ત નંબર 6માં આવેલા 3 થી 12 સમૂહના તત્વોનો સમાવેશ થાય, જેને 5D શ્રેણીના તત્વો એટલા માટે કહેવામાં આવે બિકોઝ એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 5D કક્ષકમાં ઉમેરાય. તેમાં 57 પરમાણુ ક્રમાંક ધરાવતું લેન્થેનમ, ત્યાર પછી 72 પરમાણુ ક્રમાંક ધરાવતું હોફિયમથી લઈને 80 પરમાણુ ક્રમાંક ધરાવતું મર્ક્યુરી આવે છે. હવે આપણને એમ થાય કે સર અહીંયા 57 છે, પછી ડાયરેક્ટ અહીંયા 72 છે, તો 58થી લઈને 71 જે થોરિયમથી લઈને લ્યુટેશિયમ સુધીના જે તત્વો જે છે, લોરેન્શિયમ લઈને, તો એ જે 14 તત્વો જે છે તો તે તો F વિભાગના તત્વો છે, બરાબર છે. તો આ લેન્થેનમ જે છે તેની ઇલેક્ટ્રોનીય સંરચના 5D1 6s2 છે, બરાબર. પછી હોફિયમ જે છે તો 4f14 5D2 6s2. પછી આ ટેન્શિયમ છે, ટંગસ્ટન છે, તો એવા ક્યાં સુધીના તત્વો? આપણે મર્ક્યુરી, જેનો પરમાણુ ક્રમાંક 80 ધરાવતા તત્વો છે. આ બધામાં જ 4f14 આવે છે, પરંતુ અન્ડરસ્ટેન્ડિંગ પર્પઝ માટે આપણે અહીંયા 4f14 નથી લખતા, ખાલી બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના આટલી છે. અધરવાઇઝ આ જે અહીંયાથી લઈને અહીંયા સુધીના જે તત્વો છે તે બધામાં જ 4f14 તો કમ્પલસરી આવશે જ. તો તે આપણે યાદ રાખવાનું. આમ તૃતીય સંક્રાંતિ શ્રેણીમાં પણ 10 તત્વોનો સમાવેશ થાય. આ એક્સ્ટ્રા સ્ટેબિલિટીવાળો છે ને આ અપવાદવાળો કિસ્સો છે, તે પ્રમાણે આપણે યાદ રાખવાનું છે. ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના તત્વો, જેને 4th ટ્રાન્ઝિશન સિરીઝ કહેવાય, કે જે આવર્ત નંબર 7માં આવેલા સમૂહ નંબર 3 થી 12ના તત્વોનો સમાવેશ કરે. તેને 6D શ્રેણીના તત્વો એટલા માટે કહેવામાં આવે બિકોઝ એમાં છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન 6Dમાં ભરાઈ જાય છે. જો એમાં બહુ રેગ્યુલારિટી જોવા મળે, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 6010 અને 6010. અહીંયા 69ની જગ્યાએ 6010 એટલા માટે છે બિકોઝ જો ડી કક્ષક એ સંપૂર્ણ ભરાયેલી હોય તો તે ધેટ ઇઝ હેવિંગ અ મોર સ્ટેબિલિટી ઇન ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન. માટે સ્ટેબિલિટી પ્રાપ્ત કરવા માટે અહીંયા જે એસ કક્ષકમાંનો એક ઇલેક્ટ્રોન છે તે ડી કક્ષકમાં જમ્પ કરે અને 69ની જગ્યાએ 6010 બનાવી દે. તે ઓલરેડી તમે સ્ટેબિલિટીવાળા કન્સેપ્ટ એટોમિક સ્ટ્રક્ચરમાં જોયા છે, અને જો ન જોયા હોય તો અહીંયા મેં તમને સુપરફિશિયલી તો સમજાવ્યું જ છે. તમે વધારે ડિટેલમાં 12મા ધોરણમાં ડી વિભાગના તત્વો જે ડિટેલમાં લર્ન કરશો ત્યારે એ ટોપિક તમે ખૂબ જ ડિટેલમાં લર્ન કરશો. જે તૃતીય સંક્રાંતિ શ્રેણી છે તેમાં પણ ઇલેક્ટ્રોનીય સંરચના ઇઝીલી યાદ રાખી શકાય. જો 5D1, 2, 3, 4, 5, 6, 7, અહીંયા 8ની જગ્યાએ 9, એક અપવાદવાળો કિસ્સો છે. પછી 10 એક્સ્ટ્રા સ્ટેબિલિટી અને 10. એટલે ધેટ મીન્સ આ ટેબલને તમે 2 થી 3 વખત ઓર 4 વખત જો રિફર કરશો ને તો કમ્પલસરી તમને આ બધી જ ઇલેક્ટ્રોનીય સંરચના યાદ રાખવાનું ખૂબ જ ઇઝી છે. હવે અહીંયા 5f14 છે, તો બાકીના જે બધા તત્વો જે છે તેમાં 5f14 તો આવે જ છે, પરંતુ આપણે જસ્ટ આ જે ફાઇનલ થિંગ્સ જે છે તેને આપણે ઇઝીલી યાદ રાખવા માટે અહીંયા પછી 5f14નો નિર્દેશ કરતા નથી. અધરવાઇઝ અહીંયા બધામાં 4f14 તો આવે જ, અહીંયા બધામાં 5f14 તો આવે જ. તે આપણે જાણ ખાતર હું તમને કહી દઉં. દેટ ડઝન્ટ મીન કે આમાં 5f14 આવે, આમાં પણ 5f14 આવે જ છે. આમ પ્રથમ શ્રેણીના તત્વો જે છે, પ્રથમ સંક્રાંતિ શ્રેણીના 10 તત્વો, દ્વિતીય સંક્રાંતિ શ્રેણીના 10 તત્વો, તૃતીય સંક્રાંતિ શ્રેણીના 10 તત્વો
અને ચતુર્થ સંક્રાંતિ શ્રેણીના 10 તત્વો, એમ કુલ ડી વિભાગમાં કુલ કેટલા તત્વોનો સમાવેશ થાય છે? કુલ 40 જેટલા તત્વોનો સમાવેશ થાય છે. અને કયાથી કયા પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો કઈ સિરીઝમાં આવેલા છે, કયું તત્વ કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલું છે, તેમની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોનીય સંરચના શું છે. તો બધા જ કોમ્પ્લિકેટેડ ક્વેશ્ચન જે છે કે જેમાં તમે ડેફિનેટલી ગૂંચવાઈ જશો, તો એ બધા જ ક્વેશ્ચન અહીંયા આ ટેબલમાં છુપાયેલા છે. દેટ્સ વાય ટેબલને એવી રીતે બનાવ્યું છે કે તમે 5 વખત જો ટેબલને ધ્યાનથી લર્ન કરતા જશો તો ટેબલ તમને કમ્પલસરી યાદ રહી જાય. પહેલાં ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન એટલે ઇલેક્ટ્રોનિક સંરચના યાદ નહીં રાખો તો ચાલે, પરંતુ પહેલાં આપણે શું લખી નાખવાનું? પહેલાં શ્રેણીના નામ લખી નાખવાના કે પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, આવર્ત નંબર 4, 5, 6 અને 7. પછી સમૂહના નંબર લખી દેવાના 3 થી લઈને 12 સુધીના. પછી પરમાણુ ક્રમાંક લખવાના 21 થી લઈને 30. પછી અહીંયા 39 થી લઈને 48. આપણને ખબર છે ને કે અહીંયા 21 છે, પછી અહીંયા 18, અહીંયા 18 અને 32નું એડિશન સમૂહ નંબર 3 માટે. અને સમૂહ નંબર 4 માટે આપણે કેટલું એડિશન યાદ રાખેલું? 18, 32 અને 32નું એડિશન યાદ રાખેલું, જે ઓલરેડી પ્રીવિયસ લેક્ચરમાં મેં તમને સમજાવેલું છે. સમૂહ નંબર 3 માટે 18, 18 અને 32નું એડિશન છે. અને સમૂહ નંબર 4 થી લઈને 12 માટે 18, 32 અને 32નું એડિશન છે. તે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ પ્રમાણે પહેલાં તો કયા આવર્તમાં અને કયા સમૂહમાં કયું તત્વ આવેલ છે તે યાદ રહેવું છે, ઓર કયું તત્વ કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલું છે તે તમને કમ્પલસરી યાદ રહેવું છે. તો પછી ઇલેક્ટ્રોનીય સંરચના પર તમે લર્ન કરી શકો. એક એક સિરીઝ પકડવાની. પહેલાં પ્રથમ સંક્રાંતિ શ્રેણી કરવાની, પછી દ્વિતીય સંક્રાંતિ શ્રેણી કરવાની, પછી તૃતીય કરવાની અને પછી ચતુર્થ કરવાની. ધીમે ધીમે કરતા જશો તો ડેફિનેટલી ઇલેક્ટ્રોનિક સંરચના પરમાણુ ક્રમાંક સાથે કયા આવર્તમાં અને કયા સમૂહમાં આવેલ છે તે તત્વ તો તમને યાદ રાખવાનું ઇઝી થઈ જશે. બટ હું હંમેશા કહું છું, યુ હેવ ટુ કીપ ઇટ અપ. તમારે એને વારંવાર રિવાઇઝ કરવું પડે, વારંવાર એને મોઢે લખવાનો પ્રયત્ન કરવો પડશે. ઇટ વિલ કમ બાય પ્રેક્ટિસ ઓનલી. એફર્ટ્સ કરવા પડશે, પ્રેક્ટિસ કરવા પડશે, જાતે મોઢે લખવા પડશે. તેમ કરવાથી તમને યાદ રહી જશે. તમને આ જે બધા તત્વો છે જેમ કે સ્કેન્ડિયમ છે, ટિટેનિયમ છે, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ, કોપર, ઝિંક, યટેરિયમ, ઝિર્કોનિયમ, નોબેડિયમ, પછી આવી રીતે આ જે બધા મોલિબ્લેડિનમ છે, ટેક્સિયમ છે, રુથરફોર્ડિયમ છે, રોડિયમ છે, પેલેડિયમ છે, ત્યાર પછી સિલ્વર છે, કેડમિયમ છે, આ બધા જ તત્વોને યાદ રાખવાની ટ્રીક આ લેક્ચરના હું તમને એન્ડમાં આપીશ. તો એનાથી બધા તત્વો તમને સિરીઝમાં યાદ રહી જશે. પરમાણુ ક્રમાંક યાદ રાખવાના અને એના બેઝ પરથી ઇલેક્ટ્રોનિક સંરચના યાદ રાખવાની. તો વન ઓફ વેરી ઇમ્પોર્ટન્ટ ટેબલ યુ હેવ ટુ લર્ન બાય હાર્ટ, બિકોઝ તમને 12મા ધોરણમાં પણ કરવાનું છે. જો અત્યારે યાદ રહી ગયું તો 12મા ધોરણમાં તમારું વર્ક ઇઝી થઈ જશે. હવે ડી વિભાગના તત્વોમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય, કેટલા આવર્તમાં અને કેટલા સમૂહમાં વિભાજિત થયેલા છે, કેટલી સિરીઝમાં ડિવાઈડ થયેલું છે, કયું તત્વ કયા આવર્ત અને કયા સમૂહમાં આવેલ છે, તેના વિશે લર્ન કર્યા બાદ નેક્સ્ટ ટોપિક જે છે તો તે ડી વિભાગના તત્વોની સામાન્ય લાક્ષણિકતાઓ. પહેલું, ડી વિભાગના તત્વો જે છે તે ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવતા ધાતુ તત્વો છે. એટલે ડી વિભાગના જે તત્વો, બધા જ તત્વો ધાતુ તત્વો છે, તેમના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ કેવા છે? ઊંચા છે. અને તેઓ સ્વભાવે કેવા છે? સખત છે. તેનું એક એક્સેપ્શનલ કેસ મર્ક્યુરી, કે જે સામાન્ય તાપમાને પ્રવાહી સ્વરૂપે જોવા મળતી ધાતુ છે. ક્વેશ્ચન 12મા ધોરણમાં પણ પૂછાય છે, નીટમાં પણ પૂછાય કે નીચેનામાંથી કયું ધાતુ તત્વ એ સામાન્ય તાપમાને પ્રવાહી સ્થિતિમાં જોવા મળે? તો તે એકમાત્ર મર્ક્યુરી છે. પછી તેઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ પર ધરાવે. તણાવપણા એટલે ડક્ટાઇલ અને ટીપાવપણા એટલે મેલેબલ. તણાવપણા એટલે તેમને ખેંચીને તેમને તાર સ્વરૂપમાં કન્વર્ટ કરી શકાય, અને ટીપાવપણા એટલે તેમને ટીપીને તેમની શીટ એટલે કે પતરામાં તેમને ઢાળી શકાય. તો તેઓ તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ છે, જે ધાતુની જે કેરેક્ટરિસ્ટિક છે. આમ ડી વિભાગના તત્વો ધાતુ તત્વો છે, સખત છે, અપવાદ મર્ક્યુરી છે, ઊંચા ગલન બિંદુ અને ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે, તણાવપણા અને ટીપાવપણાનો ગુણધર્મ ધરાવે. ધાતુ તત્વો છે, ધેટ્સ વાય દે આર ગુડ કંડક્ટર ઓફ હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી. ઉષ્મા અને વિદ્યુતના સુવાહક છે. આયનીકરણ એન્થાલ્પી જો જોઈએ તો એસ વિભાગ કરતાં વધારે અને પી વિભાગ કરતાં ઓછી. હવે તમને એમ થાય કે સર આયનીકરણ એન્થાલ્પી એટલે શું? તો એ બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, તે આપણે લેટર ઓન લર્ન કરશું કે જે તત્વો છે તેમની
બાહ્યતમ કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપવી પડતી જે ઉર્જા છે તેને આપણે આયનીકરણ એન્થાલ્પી કહીએ. પણ અત્યારે જસ્ટ ડેફિનેશન યાદ રાખો, લેટર હું તમને બહુ ડિટેલમાં શીખવાનું છે બિકોઝ આ ચેપ્ટરનો ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તો ડી વિભાગના તત્વોની આયનીકરણ એન્થાલ્પી એસ અને પી વિભાગની વચ્ચે છે. ધેટ મીન્સ એસ વિભાગ કરતાં વધારે અને પી વિભાગ કરતાં ઓછી. ટ્રુ ફોલ્સમાં ઓર આ સિક્વન્સમાં તમને ક્વેશ્ચન પૂછાશે, યાદ રાખજો. અહીંયા જેટલી બી જગ્યાએ મેં અહીંયા રેડ રાઇટ કરેલા છે તે એમસીક્યુ માટેને વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તેઓ મલ્ટિપલ ઓક્સિડેશન સ્ટેટ એટલે જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા પણ દર્શાવે છે. મોટે ભાગે તેઓ આયનીય અને કોવેલેન્ટ એટલે કે સહસંયોજક બંને પ્રકારના સંયોજનો બનાવી શકે છે. આપણે સમૂહ એકના તત્વો જોઈએ તો સમૂહ એકના તત્વો મોટે ભાગે આયનીય સંયોજનો રચે. તેમાં લિથિયમ અને બેરેલિયમ જે છે તો તે સહસંયોજક સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે. પછી પી વિભાગના તત્વો તે મોટે ભાગે સહસંયોજક સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે. એસ વિભાગના તત્વો મોટે ભાગે આયનીય, પી વિભાગના તત્વો મોટે ભાગે સહસંયોજક, ડી વિભાગના તત્વો એસ અને પીની વચ્ચે સેતુ જેવું કાર્ય કરે. આમ તેઓ આયનીય અને સહસંયોજક બંને પ્રકારના સંયોજનો રચવાની વૃત્તિ ધરાવે છે. તેમના સંયોજનો જોઈએ, વેરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, મોટે ભાગે કેવા હોય છે? રંગીન હોય છે. તેમાં અપવાદ Zn+2, Hg+2 અને Cd+2 તે રંગવિહીન છે. હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય આપણને કે નીચેનામાંથી કયો આયન કલરલેસ છે? તો આ આયનો શા માટે તે તમે 12મા ધોરણમાં લર્ન કરશો. અત્યારે હું ટોપિકને અનનેસેસરી હું લેન્ધી નથી બનાવવા માંગતો. તો કેરેક્ટરિસ્ટિક, સામાન્ય કેરેક્ટરિસ્ટિક શું છે? તેમના સંયોજનો સામાન્ય રીતે રંગીન હોય છે. તેમાં અપવાદ આટલા આયનો કે જે કલરલેસ છે, રંગવિહીન છે. યાદ રાખવાનું આ ચેપ્ટર પૂરતું. મોટેભાગના તેમના સંયોજનો પેરામેગ્નેટિક એટલે કે અનુચુંબકીય. અનુચુંબકીય એટલે શું? કે આપણે ડી વિભાગના તત્વોમાં જે છેલ્લો ઉમેરાતો ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ઉમેરાય છે અને ડી કક્ષક જો અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતી હોય તો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તેમનામાં પેરામેગ્નેટિક એટલે કે અનુચુંબકીય ગુણધર્મ દાખલ કરીએ. આપણે અત્યારે જે જુદા જુદા તત્વોની ઇલેક્ટ્રોનની સંરચના જોઈ તો પહેલાં D1 છે, D2 છે, D3 છે, D4 છે, D5 છે, D6, D7, D8 અને D9. એટલે D1 થી લઈને D9 સુધી આપણે જોયું તો તેમની બાહ્યતમ કક્ષામાં એટલીસ્ટ એક અનપેર ઇલેક્ટ્રોન, મિનિમમ, મેક્સિમમ કેન બી મોર, તો મિનિમમ એક અનપેર ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં? સમૂહ નંબર 3 થી લઈને સમૂહ નંબર 11 સુધીના તત્વોમાં એટલીસ્ટ એ લોકો ડી કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવતા હતા અને એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરીને કારણે તેઓ સ્વભાવે કેવા છે? અનુચુંબકીય અને પ્રતિચુંબકીય. પરંતુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, સમૂહ 12ના તત્વો ઝિંક, મર્ક્યુરી અને કેડમિયમ જે છે તેમની ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. D10 ખબર ને? અને D10 એ સંપૂર્ણ ભરાયેલી હોવાથી તેઓની ડી કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન કેવા છે? ગેરહાજર છે. માટે તેઓ સ્વભાવે કેવા છે? પ્રતિચુંબકીય એટલે કે ડાયામેગ્નેટિક છે. તો હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાશે કે નીચેનામાંથી સમૂહ 12નું ઓર ડી વિભાગનું કયું તત્વ સ્વભાવે પ્રતિચુંબકીય ઓર ડાયામેગ્નેટિક છે? તો તે આ યાદ આપણે રાખવાનું. 12મા સમૂહના ઝિંક, મર્ક્યુરી અને કેડમિયમ તેઓ સ્વભાવે કેવા છે? પ્રતિચુંબકીય, બીકોઝ તેમનીમાં ડી કક્ષક છે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની ગેરહાજરી છે. માટે D10 છે. D10 તો D10 હોય તો બધી જ ડી પેટા કક્ષકો બબ્બે ઇલેક્ટ્રોન ધરાવે છે. માટે તેઓ કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોનનો અભાવ. માટે તેઓ અનુચુંબકીય નહીં પરંતુ પ્રતિચુંબકીય સ્વભાવ ધરાવે છે. 12મા ધોરણમાં પાછો ખૂબ ડિટેલમાં આ ટોપિક તમે શીખવાના છો. અત્યારે સુપરફિશિયલી યાદ રાખવાનું બિકોઝ તમારી પાસે ફિનિક્સની જે એમસીક્યુની રેફરન્સ બુક છે તેમાં 12મા ધોરણને લગતા અમુક ટોપિક પણ તમને ઇન્ક્લુડ કરેલા છે. તેમાં તમને કોઈ કોન્ટ્રાવર્સરી અને તમને કોઈ ડાઉટ્સ ન જાય એટલા માટે આ બધા પોઈન્ટ કરાવું છું. અધર એલ્સ તમે સેમ બધા ટોપિક ખૂબ ડિટેલમાં 12મા ધોરણમાં ડી અને એફ વિભાગના ચેપ્ટરમાં શીખવાના જ છો. તેઓ રંગીના સંકીર્ણ રચે છે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ કલરિંગ કોમ્પ્લેક્સ. કલરિંગ કોમ્પ્લેક્સ એટલે શું તે પણ 12મા ધોરણમાં શીખશો તમે. તેમાંના મોટેભાગના જે ધાતુ તત્વો જે છે તે કેટાલિસ્ટ એટલે કે ઉદ્દીપક તરીકે વર્તે. કેટાલિસ્ટ એટલે શું? કે જે રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે. તે કયા કયા? વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન, કોબાલ્ટ, નિકલ અને કોપર જેવી સંક્રાંતિ ધાતુઓ અને તેમના સંયોજનો ઉદ્દીપક તરીકે વર્તે, કેટાલિસ્ટ તરીકે વર્તે અને રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. મોટેભાગના ડી વિભાગના ધાતુ તત્વો એ મિશ્ર ધાતુ એટલે કે એલોઇઝ ધરાવે છે જે ધાતુને એક્સ્ટ્રા
સ્ટ્રેન્થ એટલે કે મજબૂતાઈ આપવાનું કાર્ય કરે છે. તો હવે અહીંયાથી ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી કયા વિભાગના ધાતુ તત્વો એ મિશ્ર ધાતુ રચવાની ખાસ લાક્ષણિકતા ધરાવે છે? તો તે ડી વિભાગના ધાતુ તત્વો મિશ્ર ધાતુ રચવાની ખાસ વિશિષ્ટ લાક્ષણિકતા ધરાવે છે. આપણે અત્યારે જ લર્ન કર્યું તે અનુસાર કે ડી વિભાગના તત્વો જે છે તેમને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ ડી વિભાગના બધા 40 તત્વો જે છે તેમને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખાતા નથી. તો આપણે એમ લર્ન કર્યું કે ડી વિભાગના તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. તો ડી વિભાગમાં કુલ કેટલા તત્વો આવેલા છે? તો 40 તત્વો આવેલા. તો શું 40 તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય? તો નહીં. તો કોને સંક્રાંતિ ધાતુ તત્વો ન કહેવાય? પહેલાં એ ખબર પડવી જોઈએ. તો સમૂહ 12ના જે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી તે 3 તત્વો છે તે ડી વિભાગના તત્વો હોવા છતાં પણ તેમને સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાતા નથી. તો આપણને ખબર પડી ગયું કે સર ચાલો સમૂહ 12ના આ 3 તત્વો છે તેને સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે આપણે ઓળખતા નથી. તો હવે આપણને એમ ક્વેશ્ચન થાય કે સર એવું શા માટે? તો જો ડી વિભાગનું તત્વ હોય તો તે સંક્રાંતિ ધાતુ તત્વ તરીકે ક્યારે ઓળખાય? કે જો એની ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય, એટલે ઇનકમ્પ્લીટ હોય. હવે આપણને ખબર છે ત્યાં અનુસાર કે ડી કક્ષકમાં વધુમાં વધુ મેક્સિમમ 10 ઇલેક્ટ્રોન હોય. એટલે ડી કક્ષકમાં જ્યારે 10 ઇલેક્ટ્રોન ભરાઈ જાય ત્યારે ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી કહેવાય. એટલે ડી વિભાગના તત્વો જો D1 થી લઈને D9 સુધી ભરાય તો ધેટ મીન્સ D1 થી લઈને D9 સુધીની ડી કક્ષક અપૂર્ણ ભરાયેલી કહેવાય, ઇનકમ્પ્લીટ ફિલ કહેવાય. તો ત્યારે એવા તત્વોને સંક્રાંતિ ધાતુ તત્વો કહેવાય. પરંતુ જેવી તત્વોમાં D10 થઈ ગઈ, ધેટ મીન્સ ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણપણે ભરાઈ ગઈ, તો ત્યારે એ પ્રકારના જે તત્વો છે તેને સંક્રાંતિ તત્વો કહેવાતા નથી. એટલે ડી વિભાગના તત્વો સંક્રાંતિ તત્વો તરીકે ક્યારે ઓળખાય? કે જો એ તત્વો એ તેમના ન્યુટ્રલ સ્ટેટમાં એટલે કે ધરા અવસ્થા એટલે કે ભૂમિગત અવસ્થા એટલે કે કોઈની સાથે એમણે સંયોજન બનાવ્યા નથી, ઓર તેમની કોઈ પણ સંયોજિત સ્થિતિમાં એટલે કોઈ પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય એટલે કે D10ની હોય, D1 થી લઈને D9 સુધીની પરિસ્થિતિ હોય તો તેને ઇનકમ્પ્લીટ ફિલ કહેવાય, અપૂર્ણ ભરાયેલી કહેવાય. તો ત્યારે એવા ડી વિભાગના તત્વોને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખીએ છીએ. પરંતુ જો તત્વો તેમના જે કોઈ પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં ઓર કોઈ પણ ન્યુટ્રલ સ્ટેટમાં ઓર સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં જો ડી કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, ધેટ મીન્સ D10 જોવા મળતું હોય, તો ત્યારે એવા તત્વોને આપણે સંક્રાંતિ ધાતુ તત્વો તરીકે ઓળખતા નથી. તેનું વેલ નોન એક્ઝામ્પલ છે ઝિંક. તો ઝિંકનું ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન છે જો આર્ગન 3D10 4s2. હવે અહીંયા ઝિંકે કોઈની સાથે સંયોજન નથી બનાવેલું, એની એલિમેન્ટલ સ્ટેટમાં છે, ભૂમિગત ધરા અવસ્થામાં છે, ન્યુટ્રલ સ્ટેટમાં છે. ન્યુટ્રલ સ્ટેટ એટલા માટે બિકોઝ એના માથા પર ચાર્જ 0 છે. તો તેમાં એની જો કે 3D કક્ષક એ 10 ઇલેક્ટ્રોન ધરાવે એટલે એ સંપૂર્ણ ભરાયેલી છે. તો ચાલો ઝિંકને આપણે સંક્રાંતિ તત્વ ગણતા નથી, પણ એટલું જ નહીં, એનું કોઈ પણ સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં પણ જો D10 જ જોવા મળતું હોય તો તેને સંક્રાંતિ ધાતુ તત્વ નહીં કહેવાય. જો અહીંયા 9 આવી ગયું તો ઝિંકને સંક્રાંતિ તત્વ કહેવાય. પરંતુ ઝિંક એ તેની ન્યુટ્રલ કન્ડિશનમાં ઓર કોઈ પણ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટમાં, અહીંયા +2 કેવી રીતે આવ્યા? તો અહીંયા S કક્ષકમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થયા. જો આ ડાઉન બહાર તરફનો એરો છે એટલે 2 ઇલેક્ટ્રોન દૂર થાય છે. માટે નવી ઇલેક્ટ્રોનીય સંરચના Zn+2ની શું બને? Ar3D10 બને. એટલે ઝિંક એ તટસ્થ સ્થિતિમાં ઓર સ્થાયી ઓક્સિડેશન અવસ્થામાં બંને સ્થિતિમાં તેની 3D કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી સ્થિતિમાં ધરાવે. એવું જ કેડમિયમ અને એવું જ મર્ક્યુરીમાં જોવા મળે. જો કેડમિયમમાં 4D10 બંને સ્થિતિમાં, મર્ક્યુરીમાં 5D10 બંને સ્થિતિમાં. આમ ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી જે આ 3 તત્વો જે છે કે જે સમૂહ 12ના તત્વો છે, તો તેઓ તેમની ન્યુટ્રલ સ્ટેટ એટલે કે ભૂમિગત અવસ્થા એટલે કે ધરા અવસ્થા એટલે કે કોઈની સાથે સંયોજન નથી બનાવેલું, ઓર સ્થાયી ઓક્સિડેશન અવસ્થા એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને M+2 ઓક્સિડેશન સ્ટેટ છે, તેમાં પણ તેમની ડી કક્ષકો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે એટલે કે D10 બરાબર, ધેટ ઇઝ કમ્પ્લીટલી ફિલ ડી ઓર્બિટલ્સ.
માટે ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી એ ડી વિભાગના તત્વો હોવા છતાં પણ તેમને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. તો કયા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો નથી કહેતા? કે જ્યારે તત્વો ભૂમિગત અવસ્થામાં ઓર કોઈ પણ સ્ટેબલ ઓક્સિડેશન સ્ટેટમાં ડી કક્ષક જો ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય, બરાબર, એટલે 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં ભરાયેલા હોય, તો એવા તત્વોને આપણે સંક્રાંતિ તત્વો કહેતા નથી. તે કયા તત્વો? 12મા સમૂહના ઝિંક, કેડમિયમ અને મર્ક્યુરી. વેરી ઇમ્પોર્ટન્ટ. 12મા ધોરણમાં પણ તમે ખૂબ ડિટેલમાં લર્ન કરવાના છો. આટલું અત્યારના પોઈન્ટ ઓફ વ્યૂ તમારા માટે સફિશિયન્ટ છે. હવે ડી વિભાગના તત્વો જે છે તેને યાદ રાખવા માટેની ટ્રીક આપું તો પ્રથમ સંક્રાંતિ શ્રેણી કે જે સ્કેન્ડિયમથી લઈને ઝિંક સુધી છે, તો એના માટે તમારે યાદ રાખવાનું સાયન્સ ટીચર વેરી ક્રુઅલ માંગે ફી કોની, તો તે કુંજની. અહીંયા મેં ઓલરેડી બધી ટ્રીક સમજાવેલી છે. સાયન્સ ટીચર વેરી ક્રુઅલ માંગે ફી કોની, તો તે કુંજની. દ્વિતીય સંક્રાંતિ શ્રેણી માટે શું યાદ રાખવાનું? યે ઝરા, નો બડી, મોટર ટ્રેક્ટર રૂપિયા રહ્યા પડી, આજ ચાંદની. તમે 5 વખત બોલશો ને તો 6ઠી વખત આવડી જ જશે તમને. તૃતીય સંક્રાંતિ શ્રેણી માટે શું યાદ રાખવાનું? લા હફતા વરના રે ઓસામાં ઇધર પિટાઈ ઓર હોગી. હવે હિયર આઈ ડુ માય બેસ્ટ, આઈ ટ્રાઈડ માય બેસ્ટ ટુ મેક અ સિમ્પલ ટ્રીક ટુ રિમેમ્બર ઓલ કાઇન્ડ ઓફ એલિમેન્ટ ફ્રોમ ઈચ કાઇન્ડ ઓફ સિરીઝ. એટલે ચોથા, 5મા, 6ઠ્ઠા અને 7મા આવર્તમાં રહેલા ડી વિભાગના તત્વોને યાદ રાખવાની મેં અહીંયા ટ્રાય કરી છે. તમને એના કરતાં વધારે જો કોઈક ઇઝી મેથડ લાગે, કોઈક ઇઝી મેથડ ખબર હોય તે મને જણાવજો, જેથી આપણે આપણા ક્લાસના બધા જ જે સ્ટુડન્ટ્સ છે તેને આપણે ફાયદો કરાવશું. અધરવાઇઝ તમને કોઈ નહીં મળે તો એટલીસ્ટ મેક્સિમમ તમે આટલી તો યાદ રાખી જ શકો. ચતુર્થ સંક્રાંતિ શ્રેણી કે એસીમાં રફી ડબાયો, સાગરભાઈ હસ્યા, મિત દેસાઈ રંગાઈને કેનેડા ગયા. એસીમાં રફી દબાયો, સાગરભાઈ હસ્યા, મિત દેસાઈ રંગાઈને કેનેડા ગયા. તો આ રીતે ડી વિભાગના ચોથા, 5મા, 6ઠ્ઠા અને 7મા આવર્તમાં રહેલા બધા જ તત્વોને જે યાદ રાખવાની ટ્રીક છે તે અહીંયા ઓવર થાય છે. આપણે લાસ્ટ લેક્ચરમાં એસ અને પી વિભાગને આપવાની બાકી હતી, તો એસ અને પી વિભાગની પણ સાથે સાથે જોઈ લઈએ. એસ વિભાગના તત્વો માટે લી ના કી રબસે ફરિયાદ, લી ફોર લિથિયમ, ના ફોર સોડિયમ, કી એટલે પોટેશિયમ, રબ એટલે રૂબિડિયમ, સે એટલે સિઝિયમ અને ફરિયાદ ફોર ફ્રાન્શિયમ. સમૂહ 2 માટે 2 મગ કા સર 12, 2 ફોર બેરેલિયમ, મગ ફોર મેગ્નેશિયમ, કા ફોર કેલ્શિયમ, સર ફોર સ્ટ્રોન્શિયમ, બા ફોર બેરિયમ અને રા ફોર રેડિયમ. એવી જ રીતે પી વિભાગના જે તત્વો છે સમૂહ 13થી લઈને સમૂહ 16માં, એ સેકન્ડ આવર્તથી લઈને 7મા આવર્ત સુધીના તત્વો. તો બેગન, આલુ, ગાજર ઇન થેલા નહીં, बैगन आलू गाजर इन थैला नहीं, काशी गए शंकर प्रभु फ्लाइट में, नाना पाटेकर ऐश्वर्या सब बीमार मॉस्को में, ओ सनम सैंडल तेरे पाँव में लीवर. તો આ રીતે પી વિભાગના તત્વો પણ અહીંયા આપણે આટલી ટ્રીકથી ખૂબ જ સરળતાથી બધા તત્વો યાદ રાખી શકીએ. પહેલાં તો આપણને તત્વનું સિક્વન્સ કમ્પલસરી એક પ્રોપર ફ્લોમાં યાદ રહેવું જોઈએ, પછી પરમાણુ ક્રમાંક યાદ રહેવા જોઈએ, ત્યારબાદ ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન યાદ રાખવાનું. તો આ રીતે આખું પિરિયોડિક ટેબલ તમારું ક્યાં રેડી થઈ જશે તમને ખ્યાલ પણ નહીં આવે. ને જ્યારે તમારું પિરિયોડિક ટેબલ રેડી થઈ જશે ને તો તમને જે બધા પરમાણવીય ગુણધર્મો છે ને ઇન્ડિવિજ્યુઅલ સમૂહ જે શીખવાના છે તે તમારા માટે યાદ રાખવાનું શીખવાનું ખૂબ જ ઇઝી થઈ જશે. એટલા માટે પિરિયોડિક ટેબલ હું તમને અત્યારે આખું પ્રિપેર કરાવવાનો પ્રયત્ન કરું છું. બટ એકલું એક લેક્ચર જોવાથી ઓર મારું થોડું સમજાવવાથી તમને ખ્યાલ નહીં આવે. યુ હેવ ટુ ગો થ્રો ઇટ ફોર મેની ટાઈમ્સ, કારણ કે વારંવાર તમે યાદ રાખવાનો પ્રયત્ન કરશો તો જ આ વસ્તુ યાદ રહેશે. બિકોઝ આ એક એવી વસ્તુ નથી કે તમે એક વખત વાંચીને તમને પરફેક્ટલી યાદ રહી જશે. તો યુ હેવ ટુ રિવાઇઝ ઇટ મેની ટાઈમ્સ. આની સાથે આજનો લેક્ચર ઓવર થાય. એફ વિભાગના તત્વો જે છે તે ટોપિક લર્ન કરવાનો બાકી છે, પણ ધીસ વિલ બી અવર લાસ્ટ લેક્ચર બિફોર દિવાળી વેકેશન. એફ વિભાગના તત્વો જે છે તે આપણે આફ્ટર દિવાળી વેકેશન જોઈશું. વિશ યુ વેરી ઓલ ધ બેસ્ટ ફોર યોર અપકમિંગ ટર્મિનલ એક્ઝામ કે જે તમારી દિવાળી વેકેશન પછી સ્ટાર્ટ થવાની છે. ટેક્સ્ચ્યુઅલ કન્ટેન્ટ જ ચાલેલું કરવાનું છે. ટેક્સ્ટ બુકને બહારના કોઈ ક્વેશ્ચન આવશે નહીં. દિવાળી વેકેશનમાં હેવ અ સેફ દિવાળી. પ્લીઝ બી એટ હોમ
and protect yourself, your family against the COVID-19 situations, which is very dangerous situation. અને મેક્સિમમ દિવાળી વેકેશન નીટના સ્ટુડન્ટ્સ છો તો મેક્સિમમ ઘરે રહીને ચાલેલા ચેપ્ટરને પરફેક્ટલી પ્રિપેર કરી નાખો, જેથી આવનારા ચેપ્ટરમાં કન્સેપ્ટને ક્લિયર કરવા માટે તમારા માટે ખૂબ જ ઇઝી રહે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હેપી દિવાળી એન્ડ હેપી ન્યૂ યર ઇન એડવાન્સ.